નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આજે પ્રમુખ લલિતાબેનની અધ્યક્ષસ્થાને બજેટ સંદર્ભે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાન્ય સભામાં આમંત્રણને માન આપી તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ અને વલસાડ જિલ્લા બાંધકામ સમિતિ અધ્યક્ષ ભરતભાઈ જાદવ ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ સ્થાનેથી ઉમરગામ તાલુકા પંચાયતનું वर्ष 2025-26 168 करोड़ 46,99,207 રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું। બેઠકમાં ઉપસ્થિત તાલુકા પંચાયત સભ્યોએ તાલુકામાં થઈ રહેલા વિકાસ કામો સંદર્ભે સભ્યોને જાણકારી ન મળતું હોવાનો ઉભરો ઠાલવ્યો હતો। સભ્ય દ્વારા તાલુકા પંચાયતમાં ચાલતા વહીવટ બાબતે અનેક સવાલો ઉઠાવ્યા હતા। મંજૂર થયેલા વિકાસ કામો સંદર્ભે તમામ તાલુકા પંચાયત સભ્યોને જાણકારી આપવા તેઓએ માંગ કરી હતી। અને કઈ જ કામ કરતા નથી, ખાલી નામના શોભાને કાઢ્યા એવું થાય। આજ સુધી તાલુકા પંચાયત એટલું બધું કામ થયું પણ આજ સુધી એક પત્તી લાગી નથી। અને જે અમે લેટર આપીએ છીએ એ લેટરનો જવાબ તાલુકામાંથી પ્રમુખશ્રીએ મળતો નથી। મેં આગળ બી કીધું કે એસ્ટિમેટ અનુસાર કામ થાય કે નહીં થાય તેનો અમને જવાબ જોઈએ, તો તે બી અમને આજ સુધી તાલુકા પંચાયત સભ્ય થઈને અમને લેટરનો આ જવાબ મળ્યો નથી। ને બીજું છે, નગામ તળાવની અંદર 1,58,000 રૂપિયા અમે ટોયલેટ પાસ કરાવ્યા, તો અમારે એસો સાહેબ કે 50,000 પર 1 યુનિટ બને, ત્યાં 2 યુનિટ બનાવ્યા અને 3 વર્ષ થઈ ગયા ને અમને છે ને મેં લેટર આપ્યો એટલે તરત જ ત્યાં ફેરફારો કોન્ટ્રાક્ટર આવીને લગાવી ગયો। તો એ શક્ય બની શકે કે અમને પૂછ્યા વગર એ કોન્ટ્રાક્ટર ફેરફારો લગાવી જાય? આટલું બધું આ તાલુકાને અમે દેખરેખ રાખીએ। અમારા માજી મંત્રી સાહેબ, ધારાસભ્ય રમણભાઈ પાટકર કે જે ભ્રષ્ટાચાર થાય તેમાં તાલુકા પંચાયત બરાબર નિગરાની રાખે, પણ આજ સુધી અમે ઓબ્જેક્શન ઉઠાવીએ તો એમ કે આ તો એમ કે પેલો કોન્ટ્રાક્ટર કરી ગયો, પેલો કોન્ટ્રાક્ટર કરી ગયો। આજે 2 યુનિટ બન્યા અને ત્યાં છેલ્લે ફેરફારો લગાવી ગયા, એવું બની શકે? અને બીજું, તમે જલ્દી તપાસ કરો અને એની મને જાણકારી આપો એસ્ટિમેટ અનુસાર આ થયું કે નહીં થયું। આજ સુધી અમને કઈ લેટર અમને નથી જવાબ આપતો, તો સામાન્ય પ્રજાની શું હાલત થાય? તાલુકાનું આજનું બજેટ સર્વાનુમતે પસાર થયું છે અને એ બજેટ છે 168 કરોડ 46,99,207 રૂપિયાનું સર્વસંમતે બજેટ પાસ થયું છે। સરીગામ એનઆર અગ્રવાલ રોટરી હોસ્પિટલ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 700થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ નિષ્ણાતોની સેવાનો લાભ લીધો હતો। રોટરી ક્લબ ઓફ સરીગામ પ્રેસિડેન્ટ ઉદયભાઈ માર્બલીએ મેડિકલ કેમ્પ અંગે માહિતી આપી હતી। વધુમાં કેમ્પમાં સેવા આપનાર તમામ ડોક્ટરોનો આભાર પ્રગટ કર્યો હતો। उदय मार्बली, प्रेसिडेंट रोटरी क्लब ऑफ सरीगाम। आज हमारा हॉस्पिटल एनआर अग्रवाल रोटरी हॉस्पिटल की तरफ से मेगा मेडिकल कैंप का आयोजन किया गया। इसमें कम से कम 500 दर्दियों क्रॉस करने का हमको उम्मीद है। 450 तो ऑलरेडी क्रॉस हो चुके हैं और इसके लिए यही मौके पर हमारे पास मैक्सिको से रोटरी फ्रेंडशिप एक्सचेंज में 10 लोगों का टीम आई हुई है, पूरा दिन हमारे साथ में है। हमारे इसके अलावा एक 5-6 एक्टिविटीज और भी दिन भर में है उनके साथ। और इस माहौल में इधर के एमएलए श्री रमन पाटकर साहब भी आके इनॉग्रेशन करके गए और इस अच्छा कार्य के लिए हमको काफी लोगों का सहयोग मिला। उन सब का हम धन्यवाद करते हैं। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યના દિગ્ગજ રાજકીય અગ્રણી શંકરસિંહ વાઘેલા આજે વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેડલાવ ગામમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી હતી। વલસાડ જિલ્લામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ સહિત સંગઠનની નવી વરણીઓ કરી હતી। આ પ્રસંગે મંચ ઉપર શંકરસિંહ વાઘેલા સાથે વલસાડ ડાંગ પૂર્વ સાંસદ કાનજીભાઈ પટેલ સહિત કેટલાક સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત કાર્યકર્તાઓ અને અગ્રણીઓને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ અનેક મુદ્દે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી સહિત અન્ય પાર્ટીઓને આડે હાથે લીધી હતી। પત્રકારો સાથેની વાતચીતમાં શંકરસિંહ વાઘેલાએ આવનાર કડી અને વિસાવદર બેઠકની ચૂંટણી માટે ઓબ્ઝર્વર નિમી દીધા હોવાનું જણાવ્યું હતું। ભ્રષ્ટાચાર બાબતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તીખી પ્રતિક્રિયા આપી હતી। ગુજરાતમાં બહુ મોટું એક શૂન્યાવકાશ, રૂલિંગ પાર્ટી બીજેપી 30 વર્ષથી એક ચક્રી શાસનમાં
ભ્રષ્ટાચારની બોલબાલા, ગુંડાગીરીની બોલબાલા, મારામારી, હા ના બધું થયું. અને કોંગ્રેસમાં રાહુલ ગાંધી પોતે કહે છે કે મારી પાર્ટીમાં તો બધા ભાજપ પર જ ભરી ગયા છે, તો પ્રજાએ જવું ક્યાં? એવા ઠેકાને આ વેક્યુમ પૂરું કરવા માટે રિયલી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ, ફોર ધ પીપલ જેને કહેવાય, પ્રજા માટે, એ પ્રજા માટે અમે આ શરૂ કરેલી છે. એ વિસાવદર અને કડી પણ વિધાનસભા છે, એના માટે પર્યવેક્ષક જેને કહેવાય, ઓબ્ઝર્વર, બંને ઠેકાને અમે નિયુક્ત કર્યા છે. લગભગ 15 દિવસ પહેલા નિયુક્ત કર્યા છે. એનો સર્વે આવશે એટલે વિસાવદર અને કડી અનામત સીટ છે, બંને વિધાનસભા અમે કોન્ટેસ્ટ કરીશું. આ દરેક વ્યક્તિગત વિષય છે બધો. પ્રજાને એવી સગવડ આપો કે એને આમ કેમ થવાનું મન ન થાય. તો ત્યાં સુધી લોકો ભાજપ વાળા તો ભાજપની સગવડ આપો, બીજે જવાનું મન ન થાય. અત્યારે તો આ સરકારથી ત્રાસી ગયા છે લોકો, અને પ્રજા જે દુઃખી હોય, અને ક્રિશ્ચિયન મિશનરીઝ કઈક એમને સગવડ આપતી હોય, ધર્મ પરિવર્તનના જે કારણો હોય દૂર કરો, જેથી કરીને ગરીબ ટ્રાયબલ આમથી આમ ન થાય. એ કરવું નથી, એને એલિગેશન કરવા છે. સરકારી અસરકારકતા, સરકારની અસરકારકતા ન હોય એમાં ક્યાંથી અપેક્ષા તમે રાખો કે સરખું સારું ચાલે? સવાલ જ નથી આવતો. ભાજપની વાત સમજો, રૂલિંગ પાર્ટી 30 વર્ષથી, આપણી પાર્ટી પબ્લિકમાં ત્રાહીમાં અમને કોઈ કહેનાર નથી. કહેનાર ડરે કે અમારો વારો આવશે, એટલે અમે કે નીડર બનો અને પછી લીડર. માલાબાર ગોલ્ડન ડાયમંડ શોરૂમ વાપી ખાતે શિષ્યવૃત્તિ સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માલાબાર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ 35 વિદ્યાર્થીનીઓને કુલ 2.88 લાખની શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવી હતી. માલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષ 2007થી સેવા કાર્ય કરે છે. ધોરણ 10 અને 12માં સારા માર્કે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપે છે. મારું નામ સુનિલ લિંબાચિયા છે અને હું માલાબાર ગોલ્ડન ડાયમંડ્સ વાપી શોરૂમમાં એઝ અ શોરૂમ મેનેજર છું. માલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ જે અમારું ઓલમોસ્ટ 2007થી એની પહેલાંથી અમે ચેરિટેબલ ટ્રસ્ટ આ ચાલુ કર્યું છે. એની અંદર અમે સ્પેશિયલી જે ગર્લ્સ સ્ટુડન્ટ્સ હોય છે 10મા અને 12મા ધોરણની પરીક્ષામાં જે લોકો પાસ થાય છે સારા ઉત્તીર્ણ માર્ક સાથે, એ લોકોને આપણે આગળ ભણતર માટે આપણે એમને સ્કોલરશિપ વિતરણ કરતા હોઈએ છીએ. માલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ જે એરિયામાં જે શોરૂમ હોય છે ત્યાં આપણે આજુબાજુના જે એરિયાઝમાં જે લોકોને જરૂરિયાતમંદ છોકરીઓ છે એ લોકો સુધી આપણે આ સ્કોલરશિપનું વિતરણ પહોંચાડતા હોઈએ છીએ. આ વખતે આપણે લગભગ ઓલમોસ્ટ 35 સ્ટુડન્ટ્સને આપણે સ્કોલરશિપ વિતરણ કરી છે. 2,88,000 એની ટોટલ વેલ્યુ થઈ છે અને એ લોકોને આગળ ભણતરમાં બેનિફિટ થઈ શકે એના માટે માલાબાર ચેરિટેબલ ટ્રસ્ટે આ એક પગલું ભર્યું છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.